બિદુંગ અને ચંચુલા નામના એક પતિ પત્ની રહે છે, પણ આ ચંચુલાનો સ્વભાવ કેવો છે તો કે એના સ્વભાવના અમુક ગુણ બતાવ્યા છે. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. આવું સુંદર શરીર અને જીવન મળ્યું છે, છતાંય આજે ચંચુલા છે એ ચંચળ છે. અને આ કથાને મર્મથી સમજીએ તો આનો અર્થ એવો છે કે આ શરીર છે એને તુંગભદ્રા કહેવાય. આ શરીરમાં પાછું એક બુદ્ધિ રહે છે. આ બુદ્ધિ એ ચંચુલા છે. હવે આ બુદ્ધિના ગુણ બતાવ્યા છે કે બુદ્ધિ કેવી છે તો કે લોક વાર્તા રતા ક્રૂરા. આમ તો આ ચંચુલાનો જન્મ એક સારા કુળમાં થયો છે, પણ આ ચંચુલાનો સ્વભાવ એવો છે કે ભગવાનની કથામાં જોઈ ક્યારેક જાય તો એને કથામાં ઊંઘ આવે, કથામાં વારા ઘડીએ એને બગાસા આવવા માંડે. લોકવાર્તા રતા ક્રૂરા, પણ એ ક્યારેક બીજા બહેનોની સાથે બેઠી હોય અને કોઈની નિંદા થતી હોય તો તારીખિયાનું પાનું બદલાઈ જાય ને તોય ખબર ન પડે. બહુ જલ્પિકા એટલે કે નકરું બોલ બોલ કર્યા રાખે છે, આખો દિવસ બોલ્યા રાખે, કારણ વગર બોલ્યા રાખે. જીભ મોઢામાં શાંતિથી બેસે જ નહીં. આ ચંચુલાનો સ્વભાવ થી કૃપણ છે, કલહ પ્રિય છે, કોઈની ને કોઈની સાથે લડાઈ ઝઘડો કર્યા રાખે છે. કુથલીમાં એને રસ પડે છે. ભગવાનનું ભજન થતું હોય તો ત્યાં આનંદ આવતો નથી, કંટાળો આવે છે. આમ તો સુંદર છે પણ એનો સ્વભાવ આવો છે, આ બુદ્ધિનો સ્વભાવ છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય કે અમે ભગવાનની માળા કરવા બેસીએ ત્યારે અમારું મન એ માળામાં લાગતું નથી. અમે ભગવાનનું ભજન કરવા માટે બેસીએ ત્યારે જ અમારું મન બહુ ચંચળ થઈ જાય છે. તો અમે શું કરીએ? આ શિવ કથા કહે છે કે ભગવાનનું નામ છે ને એને આધાર બનાવી લો. ઉદાહરણ તરીકે આપણે અહીંયાથી હરિદ્વાર જવું હોય, હરિદ્વારની ટ્રેનમાં આપણે બેસી જઈએ અને 2-3 કલાક થાય પછી આપણને કંટાળો આવે, આપણને ગમે નહીં, તો એનો અર્થ શું છે? કંટાળો ભલે આવે પણ એ ગાડી તો આપણને હરિદ્વાર પહોંચાડશે જ. એવી રીતે ભગવાનના નામના આધારે જો આપણે બેસીએ, ભગવાનના નામના આધારે રહીએ તો એ ભગવાનનું નામ એક દિવસ ભગવાનના ધામમાં પહોંચાડશે. આ ભગવાનના નામનો પ્રભાવ છે. આ ચંચુલા છે આમ તો બધી રીતે સુખી છે, પણ એનો સ્વભાવ આવો છે. એક દિવસ એવું બન્યું કે પતિનું મૃત્યુ થયું છે. હવે ચંચુલા એકલી થઈ ગઈ. આમ તો બધી રીતે સુખી છે પણ મનમાં એક જ ખોટ છે કે મારે કોઈ સંતાન નથી. મારે ત્યાં સંતાન હોત તો સારું હતું. આથી દુખી થઈ અને ભટક્યા રાખે છે. એક વખતના વિશે આ ચંચુલા છે ફરતા ફરતા એક વનમાં આવી છે, અને વનમાં આવી ત્યાં એક શિવ મંદિર છે. ચંચુલા ઘરડી થઈ ગઈ છે. શિવ મંદિરે એક શિવ ભક્ત સંત મહારાજ ભગવાન ભોલેનાથની કથા કહી રહ્યા છે. ચંચુલાના મનમાં અત્યાર સુધી એક જ દુઃખ છે
અને એ દુઃખના કારણે એનું મન ક્યાંય લાગતું નથી. તત્વબોધ આપ્યો છે કે ચંચુલા એટલે કોણ? ચંચુલા એટલે કે બુદ્ધિ. આ બુદ્ધિ જ્યાં સુધી સત્સંગમાં ન લાગે ત્યાં સુધી એને ત્યાં વિવેક રૂપી પુત્રનો જન્મ ન થાય. અને ત્યાં સુધી આ બુદ્ધિને ભટકવું પડે. બુદ્ધિને જો સત્સંગ મળે તો જ એને ત્યાં વિવેક રૂપી પુત્રનો જન્મ થાય. પણ આ ચંચુલાને સત્સંગ મળ્યો નથી એટલે એના મનમાં દુઃખ છે કે મારે ત્યાં કોઈ સંતાન નથી. અને એક દિવસ એને મરવાનો મનમાં વિચાર આવે છે. આ વનની અંદર શિવાલય છે, ત્યાં સત્સંગ થઈ રહ્યો છે અને ત્યાં આગળ એક ઊંડો કૂવો છે. વિચાર કરે છે કે આ કૂવામાં પડી અને મરી જવું છે. અને બરાબર સાંજનો સમય છે. જ્યાં વિચાર કરી અને કૂવાના કાંઠે પહોંચે છે ત્યાં એક કાંઠે એક સંત બેઠા છે. સંતે સુંદર બોધ આપ્યો કે માં, આવું સુંદર જીવન મળ્યું છે. આ જીવન આવી રીતે વેડફવા માટે નથી. ચંચુલા કહે છે કે મને મરવા દો. શું કામ? મારા જીવનમાં એક અધૂરપ છે, મને બહુ દુઃખ મળ્યું છે. તો સંત કહે છે કે માં, તને શેનું દુઃખ છે મને કહે. તો કહે કે મારે ત્યાં કોઈ દીકરો નથી, એનું મને બહુ દુઃખ છે. એટલે સંત હસે છે. સંતે કીધું કે માં, તારે ત્યાં દીકરો નથી એનું તને દુઃખ છે, પણ તું જરાક આ સંસારમાં જો, જે લોકોને ત્યાં દીકરા છે ને એ દુઃખી જ છે. તો આમ તું દુઃખી ન થા. જેને ત્યાં દીકરા છે એ દુઃખી છે, નથી એ દુઃખી છે. આ સંસાર જ દુઃખરૂપ છે. જેનાથી સુખ મળે છે ત્યાંથી જ એક દિવસ પાછું દુઃખે મળે છે. વૈરાગ્ય બોધ આપ્યો છે. દાખલા તરીકે કોઈ મીઠાઈ આપણને બહુ ભાવતી હોય અને મીઠાઈ આપણને રોજે રોજ મળે એટલે એક દિવસ એ જ મીઠાઈના કારણે આપણને ડાયાબિટીસ થઈ જાય અને પછી ડોક્ટર એમ કે હવે ન લેતા. આ સંસાર એવો છે કે જે સુખ આપે છે એ જ તત્વ પાછું દુઃખ આપે છે. ચંચુલા કહે છે, બાપજી તમારી વાત સાચી છે, પણ મેં એવું સાંભળ્યું છે કે દીકરો હોય તો એ મર્યા પછી પિંડ આપે, તર્પણ કરે. મારો પતિ અહીંયા જ નથી, એની અવગતિ થઈ છે કારણ કે એની પાછળ પિંડ કોઈ આપ્યા નહીં. હવે હું પણ મરવાના આરે છું, મારી પાછળ પણ કોઈ સંતાન નથી, તો મારું પિંડદાન કોણ આપશે? અને પિંડ મળ્યા વગર મુક્તિ મળે નહીં. એટલે સંત કહે છે કે માં, તારી વાત સાચી છે, એને શ્રાદ્ધ કહેવાય, પણ આ શ્રાદ્ધનો સાચો અર્થ તું સાંભળ. ખરેખર પુત્રની વ્યાખ્યા એવી છે કે પુનામ તારે તે ઇતિ પુત્રમ. આ શરીર છોડ્યા પછી જીવ છે ને એ ઘોર અંધકારમાં ફસાઈ જાય છે. આ ઘોર અંધકારને પુનામ નામનું નરક કહે છે. આ પુનામ નામના નરકની અંદર આ જીવ જાય છે અને ત્યારે એનો દીકરો અહીંયા બેસી એનું સ્મરણ કરી એના નામના પિંડ આપે, એનું તર્પણ કરે. અને તર્પણ કરે એટલે એ પુનામ નામના નરકમાં રહેલા પિતૃઓનો ઉદ્ધાર થાય. તો પુનામ નામના નરકમાંથી જે તારે એ પુત્ર છે. પણ ખરેખર પુત્ર હોય તો એ પિતૃઓને તારે. સંત કહે છે કે ઘણા પુત્ર એવા હોય કે પિતૃઓ સ્વર્ગમાં જ હોય
પણ અહીંયા બેઠા બેઠા પુત્ર એવા કામ કરે કે પિતૃઓને સ્વર્ગમાંથી નરકમાં જવું પડે. તો આવા પુત્ર હોય એના કરતા તું સુખી છો એમ માન. ભગવાનની કૃપા છે કે તારે કંઈ પરોજણ નથી. હવે જેટલું જીવન વધ્યું છે એમાં ભગવાનનું ભજન કર, ભગવાનનું સ્મરણ કર, અને તારા સંતાન તારી પાછળ પિંડદાન મૂકે એના કરતા એક બીજો સારો રસ્તો છે. શ્રાદ્ધની અંદર ભગવાનને પિંડ આપવાના હોય છે. દાબડાની પથારી કરવાની હોય, એના ઉપર એ પિંડ મૂકવામાં આવે. હવે આ શરીર છે ને એ પણ એક પ્રકારનો પિંડ છે. શ્રાદ્ધનું મહત્વ બતાવ્યું છે કે આ શરીર પણ એક પિંડ છે. તો આ શરીર રૂપી પિંડ જ તું ભગવાનને અર્પણ કરી દે અને ભગવાનને એવા ભાવથી ભજન કર, એવા ભાવથી ભગવાનનો આશ્રય લઈ લે કે હે ભગવાન ભોલેનાથ, હે નાથ, મારું શ્રાદ્ધ હું પોતે જ કરી લઉં. આ મારા શરીર રૂપી પિંડ હું આજથી તને અર્પણ કરું છું. પણ એવું કહેવાય છે કે પિંડ એમને મૂક્યો હોય ને તો એ પિંડ ભગવાન ન સ્વીકાર કરે. એ પિંડની ઉપર એક તુલસીનું પાન હોવું જોઈએ. ભગવાન ભોળાનાથને ગમે એવા ભોગ આપણે અર્પણ કરીએ પણ એ ભોગની ઉપર એક બીલીનું પાન ન હોય તો એ ભોગ ભગવાન સ્વીકાર ન કરે. એટલે સંત કહે છે કે માં, આલે હું તને એક માળા આપું છું, આ રુદ્રાક્ષની માળા તું લે અને તારા ગળામાં ધારણ કર, આ માળા પહેરી લે અને આ માળા પહેરવાથી તને હંમેશા તને ભગવાનની યાદ આવ્યા રાખશે કે હવે હું ભગવાનની થઈ ગઈ. માળા પહેર્યા પછી જીવને હંમેશા ભગવાનનું સ્મરણ થાય છે, માટે માળા પહેરવાની હોય. અને હવે જે તે કથામાં સાંભળ્યું છે કે આજથી આ દેહ છે એ તો ભગવાનને ધરી દીધો. હવે મારે મારા જીવનમાં ખોટું ન બોલાય, હવે મારાથી બીજાને છેતરાય નહીં, હવે મારાથી એકલા ન ખવાય, હવે મારે સીધા રસ્તે જવું પડે. આ બધા નિયમોને જીવનમાં લઈ લે એટલે તું જ તારા હાથે તારું શ્રાદ્ધ કરીશ અને તારા હાથે જ તારો ઉદ્ધાર થઈ જશે. શ્રી ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, મહાદેવ નામની હો માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં, ચલાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, એના નામની હો માળા છે ડોકમાં. કહે સંત કહે છે કે માં, આ માળા તું તારા ગળામાં પહેર. એક દિવસ ઈ કાળના દેવ આવશે, મૃત્યુના દેવ આવશે, ત્યારે તું એને કહી શકીશ કે હવે તો આ શરીર મેં કોઈને સોંપી દીધું છે, હવે આ મિલકત મારી નથી, આ મિલકત ભગવાનની છે. અને જેના ગળામાં માળા હોય, જેની જીભ ઉપર ભગવાનનું નામ હોય, એને તો યમના દૂત હાથ પણ અડાડી શકતા નથી. એટલે તારે પછી નરકમાં નહીં જવું પડે. હું તને ભરોસો આપું છું કે જો તું ભગવાન નો થઈ જઈશ હે જીવ, તો ભગવાન તને લેવા આવશે.
ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં ક્રોધ કદી થાય નહીં ને પરને નિંદાય નહીં ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં પાપને પોસાય નહીં હો માળા છે ડોકમાં પાપને પોષાય નહીં હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં હે પ્રભુ હે ભોલેનાથ હવે આ મિલકત તો મેં તને અર્પણ કરી છે અને તારી આજ્ઞા વગર પછી દુર્ગુણ આ મિલકતમાં અંદર નહીં આવી શકે પછી કામ ક્રોધ લોભ મદ અંદુર પૂરે કપાળમાં તિલક કરે એવી જ રીતે એક સંત એક ભક્ત પોતાના ગળામાં માળા છે તિલક રાખે છે આ કોઈ પ્રકારનો દંભ નથી પણ એ પ્રતીક છે કે મારો નાથ મારી સાથે છે મારો સ્વામી મારી સાથે છે હું એકલો નથી માટે આ માળા પહેરવાની છે પરને પીડાય નહીં ઉપદ ધરાય નહીં પરને પીડાય નહીં ઉપદ ધરાય નહીં ઓ પરની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં સંતુલાએ ખૂબ તર્ક કર્યા છે કે બાપજી આ માળા પહેરવાથી શું થશે માળા પહેરવાથી ઉદ્ધાર થાય માળા ફેરવવાથી ઉદ્ધાર થઈ જાય તો સંત કહે છે કે હા ભમરીનું ચિંતન કરે એટલે એ ભમરી થઈ જાય તમે જેનું ચિંતન કરો છો એવા જ તમે થઈ જશો માટે માળા કરો ભગવાનનું સ્મરણ કરો ભગવાનનું કીર્તન કરો ભગવાનના આશ્રય રહેશો એટલે અંતે ભગવાનના જે ગુણ છે એ તમારી અંદર આવશે વીરપુરમાં જલારામ બાપા ભગવાનનું ચિંતન કર્યું ભગવાન આવ્યા આજે ભગવાનની જેમ પૂજાય છે એવા કેટલા સંતો થઈ ગયા કે ભગવાનનું ચિંતન કરતા કરતા આજ લોકો એને ભગવાન માને છે જે વ્યક્તિ ભગવાનનું ચિંતન કરે એમાં ભગવત ગુણો આવી જાય છે માટે ભગવાનના ચિંતનનો મહિમા છે ભગવાનના સ્મરણનો મહિમા છે ભગવાનના નામનો મહિમા છે ભગવાનના નામની માળાનો મહિમા છે ઓ સુખમાં સકાય નહીં દુઃખમાં રડાય નહીં દુઃખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં છકાય નહીં ને દુઃખમાં રડાય નહીં દુઃખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં ભક્તિ ભૂલાય નહીં હો માં ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં કહે કે હે ચંચુલા સંન્યાસે સર્વથા સુખમ આ સંસારની વાસનાઓને છોડ અને જનાક વિવેકથી વિચાર કર કર્મની ગતિ બહુ મહાન છે આ તારા લલાટની મેં રેખાને જોઈ અને મને એવું જાણવા મળે છે કે તે પૂર્વ જન્મોમાં ભગવાનનું ભજન કર્યું છે તો જ તને ઘડપણમાં એવો વિચાર આવે કે મારે ભગવાનનું થવું છે ભગવાનનો આશ્રય લેવો છે અને હે ચંચુલા ભગવાનનો સ્વભાવ છે કે જે જીવ ભગવાનના આશ્રય આવી જાય છે ને ભગવાન પછી એને ક્યારેય છોડતા નથી
આ સંસાર તો ક્યારેક આશ્રય આપે, ક્યારેક ન આપે, ક્યારેક પોતાના આશ્રિતોને પણ છોડી દે, પણ ભગવાન એવા છે કે એક વખત જે જીવને પકડી લે છે એને પછી છોડતા નથી. અને આ તો મહાદેવનો દરબાર છે. આપણે ત્યાં એક સુંદર મજાની પરંપરા છે કે જેનું મૃત્યુ થાય એટલે 11મા દિવસે 12મા દિવસે એના પરિવારજનો છે ને એના નામનો એક દીવો પ્રગટાવે અને એ દીવાની જ્યોતિને લઈ અને મહાદેવના મંદિરે આવે. આ દીવો મૂકવા પાછું હવેલીમાં ન જવાય, દીવો મૂકવા શિવ મંદિરે જ આવવું પડે. કારણ કે અંતે તો જીવને આ શિવ જ સ્વીકારે છે. અને એનાથી આગળ તો આ કથામાં એવું કહ્યું છે કે આપણા નામનો દીવો પેટાવી અને પછી કોઈ મહાદેવના મંદિરે આવે એના પહેલા આ મહાદેવ ની કેટલી કૃપા થઈ કે ભગવાન ની કૃપાથી આવી સમજણ મળી કે દીવો મૂકવા કોઈ આવે એના પહેલા આ દેહ હજી મજબૂત છે, તો આ શરીરથી ચાલીને આપણે પોતે જ મહાદેવના મંદિરે આવીએ, પોતે જ પોતાનું શ્રાદ્ધ કરીએ. સંત મહારાજ બહુ સુંદર મજાનો બોધ આપે છે કે તું જાતે જ તારો ઉદ્ધાર કર. આ શરીરની અંદર એક દીવો બળે છે જેને આત્મદીપક કહે છે. તો આ શરીરની અંદર જે દીવો છે એ આત્માનો દીવો લઈ અને તું જ આ શિવ મંદિરે આવ. આ આત્માનો દીવો છે એ શિવજીને અર્પણ કરી દે. હો ધન સંઘરાય નહીં, 1 ખવાય નહીં, ધન સંઘરાય નહીં, 1 ખવાય નહીં, ધન સંઘરાય નહીં ને 1 ખવાય નહીં, ધન સંઘરાય નહીં, 1 ખવાય નહીં, વેદ રખાય નહીં હો માળા છે ડોકમાં, રખાય નહીં હો માળા છે ડોકમાં, વેદ રખાય નહીં હો માળા છે ડોકમાં, રખાય નહીં હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ઢોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. અને ચંચુલાને બોધ મળ્યો છે, ભાવથી ભગવાનનું ભજન શરૂ કર્યું છે. સંતોએ જે કંઈ શીખવાડ્યું એ રીતે સત્યના માર્ગે પોતાના જીવનને ચલાવ્યું છે. સંત મહારાજ કહે છે ધર્મ ભજસ્વ સતતમ તેજ લોક ધર્મ. હવે ઘડપણ આવ્યું એટલે જે લોક ધર્મ છે, લોક વ્યવહાર છે એને છોડો. આ શરીરમાં જે હાડ માંસ અને ચામડું છે એની આસક્તિ છોડો. આ હુંપણાનું જે અજ્ઞાન છે એને છોડો. આ શરીર આપણું નથી. આ શરીર જો આપણું હોત તો એને આપણે સાથે લઈ જાત, પણ શરીર તો અહીંયા ને અહીંયા જ રહી જાય છે. પણ આ શરીરથી જે ભજન કર્યું છે, આ શરીરથી જે સ્મરણ કર્યું છે એ સાથે આવે છે. આપણે અહીંયાથી હરિદ્વાર જવું હોય ને તો એના 1 દિવસ અગાઉ માતાઓ બહેનો છે ને બધી તૈયારી કરે. થેપલા બનાવી રાખે, થોડીક ભાખરી બનાવી રાખે, એક નાની એવી ડબરીની અંદર થોડુંક અથાણું ભરે, થોડોક નાસ્તો સાથે રાખે. વિચાર કરે કે આપણે હરિદ્વાર જવું છે, 2 દિવસે આપણે પહોંચશું, તો 2 દિવસ સુધી રસ્તામાં ભૂખ લાગશે તો કંઈક ભાથું જોશે, એટલે ભાથું અહીંયાથી જ તૈયાર કરે. ઘણા લોકો એવા હોય કે એવો વિચાર કરે કે રસ્તામાં જે કંઈ સારી હોટલ આવશે ત્યાં આપણે જમી લઈશું. તો યાત્રા માટે આપણે આટલી બધી તૈયારી કરીએ છીએ. તો સંતો એવું કહે છે કે 1 દિવસ એ અનંતની યાત્રામાં આપણે બધાને જવાનું છે. અને હજી સુધી કોઈએ સમાચાર નથી આપ્યા કે રસ્તામાં કોઈ હોટલ છે. એ જે છેલ્લી યાત્રા છે ને એમાં ક્યાંય હોટલ આવશે નહીં, એટલે ભાથું અહીંયાથી જ બાંધીને જવું પડશે. એ ભાથું કયું તો કે ભજનનું ભાથું. એ ભાથું કયું તો કે દાનનું ભાથું. એ ભાથું કયું
તો કે આ હરિકથાનું શિવ કથાનું ભાથું, આ ભાથું આપણે બાંધ્યું હશે તો એ આપણને ઈ રસ્તામાં કામ લાગશે. અને માટે સંતોએ વારંવાર સમજાવ્યું છે. બોલું બદલાય નહીં ને ટેક ને તજાય નહીં. બોલ્યું બદલાય નહીં, ટેક ને તજાય નહીં. બોલું બદલાય નહીં ને ટેક ને તજાય નહીં. બોલ્યું બદલાય નહીં, ટેક ને તજાય નહીં. આનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. લજવાય નહીં હો માળા છે ડોકમાં. હો બાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. લજવાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. એના નામની હો માળા છે ડોકમાં. હરિહરાનંદ કહે સત્ય ચુકાય નહીં. હરિહરાનંદજી કહે સત્યને ચુકાય નહીં. હો હરિહરાનંદજી કહે સત્યને ચુકાય નહીં. હરિહરાનંદજી કહે સત્યને ચુકાય નહીં. નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં. હો નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. હો માળા છે ડોકમાં. હો માળા છે ડોકમાં. નાગનાથ મહાદેવ કી જય. આ શરીરને સાથે લઈ જઈ શકાય તેમ નથી, પણ શરીર દ્વારા જે મેળવ્યું છે, શરીરથી જે પાપ કર્યા છે, જે પુણ્ય કર્યા છે, એ પાછું સાથે આવે છે. શરીરથી જે ભજન કર્યું છે, ભજનનું ભાથું સાથે આવે છે. માટે સુંદર બોધ આપ્યો છે કે ધર્મ ભજસ્વ સતતમ. એક દિવસ નહીં પણ સતત ધર્મમાં રહો, સતત ધર્મને ધારણ કહો. સેવસ્વ સાધુ પુરુષ જહી કામ તૃષ્ણા. સત્સંગ કરો, સાધુઓના સંગમાં રહો, હરિભક્તોના શિવ ભક્તોના સંગમાં રહો. આથી કામ અને તૃષ્ણા ઓછી થશે. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. બીજાના દોષને ન જોવું, બીજાના ગુણને પણ ન જોવું. કારણ કે બીજાના દોષને જોવાથી ક્રોધ આવે અને બીજાના ગુણને જોવાથી મોહ થાય. અને અંતે ક્રોધ અને મોહ બંને બંધન છે, બંને બાંધે છે. તો એમાંથી મુક્ત થઈ તો કરવું શું? તો કે સંત કહે છે કે સેવા કથા રસમોહો નિતરામ પીબતવા. સતત ને સતત ભગવાનની જે પવિત્ર કથા છે ને, એ કથાના રસને પીવો. આ કથાના રસને પીવાથી તમને અંતે મુક્તિ મળશે. માટે હે જીવ, જે સાથે નથી આવવાનું એના માટે ખોટા કર્મ ન કરો. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસ ફલું ચાખા. આ કર્મનો સિદ્ધાંત અટલ છે. ભગવાનના પિતાને પણ એનું કર્મ ભોગવવું પડ્યું હતું. તો આપણે તો સામાન્ય માણસ છીએ. સંત મહારાજે સુંદર વૈરાગ્ય બોધ આપ્યો છે.
એવી એક કથા છે કે રાજા દશરથને એક શ્રવણ કુમારે શ્રાપ આપ્યો હતો, પણ અંત સમયે તારી પાસે કોઈ નહીં હોય. શ્રવણના માત પિતાનો આ શ્રાપ દશરથને લાગ્યો. એટલે જેણે ભગવાનને જન્મ આપ્યો, જેના ઘરે ભગવાન આવીને રમ્યા, એવા દશરથનું જ્યારે મૃત્યુ થઈ રહ્યું હતું ત્યારે એના મુખમાં એ સરયુના જળની એક ચમચી મૂકવા વાળું કોઈ ન હતું. આ કર્મનો સિદ્ધાંત છે. અને રામના વિયોગમાં હરિષા તપસ્વી પાણીડા પિયો, તમારો સરવણ સર્ગે ગયો, આંધળા મા બાપે સાંભળી વાત, દાજલ દલડે દીધો રે શ્રાપ. મા બાપે સાંભળી વાત, દાજલ દલડે દીધો રે શ્રાપ. પુત્ર વિયોગે અમે તજીએ રે પ્રાણ, પુત્ર વિયોગે અમે તજીએ રે પ્રાણ, દશરથ તારા એ જ નાન. પુત્ર વિયોગે અમે તજીએ રે પ્રાણ, દશરથ તારા એ જ નાન. દશરથ રાજાને શ્રાપ જ થાય, રામ વિજોગે એનો જીવડો રે જાય. દશરથ રાજાને શ્રાપ જ થાય, રામ વિજોગે એનો જીવડો રે જાય. રામ વિજોગે એનો જીવડો રે જાય. અને રામ 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 એવું કહેતા કહેતા જેણે પ્રાણ છોડ્યા. તો જો ભગવાનના પિતાને એના કર્મ ભોગવવા પડતા હોય તો સામાન્ય વ્યક્તિની તો શું દશા થાય. કહે છે કે આ બોધ એ ચંચુલાને લાગ્યો છે. અંતે એણે ભગવાનનું કીર્તન કર્યું. અંત સમયે ભગવાનનું ભજન કરવાથી ઘડપણ સુધર્યું. અંતે એને કૈલાસ લોકની ઉપર શિવગણોની સાથે આ ચંચુલાનો જીવાત્મા ત્યાં વાસ પામે છે. એ શિવગણ બન્યા છે. રોજે રોજ કૈલાસના શિખર ઉપર ભવાની અને શંકરની સેવા કરે છે. ભવાનીની સેવા કરે છે. એક દિવસ ચંચુલાની આંખમાં આંસુ જોયા એટલે પાર્વતીએ પૂછ્યું કે દેવી, તમે તો કૈલાસ ઉપર વસો છો, તમને શેનું દુઃખ છે? તો કહે છે કે મેં મારા અંત સમયે ભગવાનની ભક્તિ કરી એટલે મને આ કૈલાસ જેવું ધામ મળ્યું, પણ મારા પતિની અવગતિ થઈ છે. ત્યારે શિવની કૃપા થઈ, ગંધર્વ રાજને પ્રગટ કર્યા. આ ચંચુલાનો પતિ બિદુંગ કે જે નરકમાં હતો ત્યાંથી તેનો ઉદ્ધાર થયો, એને પણ કૈલાસ ધામ મળ્યું. આવો ભગવાનના નામનો મહિમા છે. અને માટે તો કહે છે કે કુટુંબની અંદર કોઈ એક પણ ભક્ત થઈ જાય, કોઈ એક વ્યક્તિ બરાબર રીતે ભજન કરે, બરાબર રીતે ભગવાનને ભજે, તો આખા કુટુંબનો ઉદ્ધાર થઈ જાય. જેવી રીતે ઘરની અંદર 10 વ્યક્તિ હોય પણ એક વ્યક્તિ બરાબર રીતે એનો વ્યવસાય કરે એટલે આખા ઘરનું પોષણ થાય, એવી જ રીતે આ સિદ્ધાંત પણ અધ્યાત્મમાં કામ કરે છે. બધા વ્યક્તિ સાથે મળીને ભજન કરે, કથા સાંભળે તો બહુ સારું, પણ ઘરની અંદર એક વ્યક્તિ પણ બરાબર રીતે ભક્તિ કરે, ભગવાનને ભજે, સત્કર્મ કરે તો આખા ઘરના બધા સભ્યોનો ઉદ્ધાર થાય. આવો સુંદર બોધ આપ્યો છે. ચંચુલા અને બિદુંગનો ઉદ્ધાર થયો છે. હવે આ શિવ કથાનો મહિમા સમજાયો.